ચાલો વાળું કરવા આવો ભાઈબંધ મિત્રો. ઢીલુભાઈ બોલો બોલો. ઝપટ બોલાવી આપણે બાપ દીકરો, બરાબર? બોલાવી બોલાવી. આ શું બનાવ્યું છે તને ખબર છે? પેલા હા, આ શું છે? આ ટોઠા બનાવ્યા છે. અરે વાહ, મારા દીકરાને નામ તો આવડે છે દોસ્તો. જો તુવેર ટોઠા બનાવ્યા છે અને આ શિયાળાની આઈટમ છે, પણ આપણે નક્કી કર્યું જ્યારે ઈચ્છા થાય ત્યારે ખવાય. શિયાળો, ઉનાળો હોય, ચોમાસું, શરીરમાં પચી જવું જોઈએ અને આપણને પચી જાય છે એટલે વાંધો નથી. જો આપણે લઈએ છીએ પેલા તુવેર ટોઠા દોસ્તો, ડીશ ભરીને ખાવાના છે, સાથે બ્રેડ લેવાની છે. કુણી માખણ જેવી બ્રેડ છે. લીલુંનું શું કહો છો તમે? બોલો. હા હા, આ મારો બેટો ધાણા કેમ નથી ખાતો? તું તારી પાછળ અમને બંધ કરાવ્યા તે, આમાં ધાણા નાખ્યા જ નથી? લીલા ધાણા બહુ સારા બેટા. થોડુંક જો હજી તો નાખતો નથી, પેલા એમ કહે છે થોડુંક થોડુંક. આ તારા પપ્પાએ ડીશ ભરી છે કે નથી ભરી? ભરી છે. બ્રેડ ઓછી ખાવાની અને ટોઠા વધારે ખાવાના. થોડુંક લે મારો દીકરો, ચાલુ કર, ટેસ્ટિંગ કર, પછી દોસ્તોને રિવ્યુ તું આપ કેવા બન્યા છે. અને આ પાપડ લે મારો બેટો. આ પાપડ તો જોઈને એક ડીશ મને એક સાઈડમાં અહીંયા છે આવી ત્યાં ડીશ. બે જ બ્રેડ લેવાની છે, ટોઠા વધારે ખાવાના છે આપણે પાસે. પહેલા આપણે ટોઠા ટેસ્ટિંગ કરીએ કેવા બનાવ્યા છે. બફાઈ ગઈ છે ને બરાબર? હે, વાહ ભાઈ વાહ, ખરેખર કારીગર એટલે એક નંબર હો. મસ્ત બન્યા. કોઈ રસોઈમાં કાંઈ ઘટે નહીં. અમારું શરીર વધે છે એનું જો રાજ હોય તો અમારા વાઈફ છે. આટલી બધી ટેસ્ટફુલ રસોઈ બનાવે છે કે જમવું હોય થોડુંક, મને પહેલા આમ વિચાર આવે વજન વધી જાય છે, થોડુંક ઓછું જમવું, પણ જમાઈ જાય છે વધારે, એટલે વજન વધે છે. ખૂબ ખૂબ આભાર તમારો, થેન્ક યુ વેરી મચ. આવી રીતે લાઈફ ટાઈમ ધ્યાન રાખજો. જિંદગી, અડધી જિંદગી તો વહી ગઈ છે, આમને હસતા હસતા ખાતા પીતા અડધી જિંદગી વહી જાય. એટલે ખૂબ ખૂબ આનંદ ને આભાર મારા ઈશ્વરનો. હે ત્રિલોકના નાથ, દયાભાવ રાખજે મારા નાથ કાળિયા ઠાકર. આવીને આવી રીતના હસતા રાખજે બધાને. જય શ્રી કૃષ્ણ.